તો જેવી રીતે તમે ટાઇટલ વાંચી જ લીધું હશે કે વોટ આફ્ટર 12th સાયન્સ, 12મા સાયન્સ પછી શું. તો આ વિડીયો છે ને હું ખાસ કરીને એવા લોકોને, એવા વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યો છું કે જનરલી ટિયર 2, 3 અને 4 સિટી અને રૂરલ એરિયામાં ની સ્કૂલ્સમાં અભ્યાસ કરતા હોય છે અને નાની મોટી સ્કૂલમાંથી સાયન્સ ભણીને આગળ વધે છે, જેમ કે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે, ઘણા લોકો પ્રાઇવેટમાં પણ ભણે છે, પણ એવડી મોટી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન હોતું નથી જેમ કે ટિયર 1 સિટીઝમાં હોય છે. એવું બધું એજ્યુકેશન ત્યાં હોતું નથી. તો એવડું એમને જાણકારી પણ નથી મળતી કે 12મા પછી શું કરવું. ઘણા લોકોને હોય છે 10-15% કે મારે આ જ લાઈનમાં આગળ વધવું છે અને આ જ મારો ફિક્સ ગોલ છે, પણ ઘણા લોકો હોય છે એમને એ જાણકારી નથી હોતી. એનું મેઇન કારણ છે કેમ કે અમે પણ ઈ ફેઝમાંથી પસાર થયેલા છીએ. અમે એક વખતે 11-12 સાયન્સમાં હતા અને અમને નહોતી ખબર કે 12 સાયન્સ પછી શું કરવું. એટલે જ આ વિડીયો હું ખાસ કરીને આજે તમારી માટે લઈને આવ્યો છું કે 12 સાયન્સ પછી તમારે શું કરવું, કઈ કઈ લાઈન હોય ને કેટલી બધી લાઈન હોય કે જેમાં તમે આગળ વધી શકો. ઓકે, તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. તો આજે ખાસ કરીને છે ને આ વિડીયોમાં હું ચર્ચા કરીશ એ ગ્રુપના સ્ટુડન્ટ માટે. એ ગ્રુપ સ્ટુડન્ટ જે PCM ભણતા હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ. આ 3 સબ્જેક્ટ છે ને તેમને 12માના સાયન્સ પ્રવાહ દરમિયાન ભણાવવામાં આવે છે. તો એ લોકો આગળ કઈ ફિલ્ડમાં વધી શકે 12મા સાયન્સ પછી, કઈ કઈ ફિલ્ડ હોય એ જ આપણે જાણવા માટે આવ્યા છીએ. ને જો તમે ગુજરાતમાં છો તો તમને કયા એરિયામાં છો ને એ એરિયાની રિજિયન પ્રમાણે તમે કઈ કઈ ફિલ્ડમાં આગળ વધી શકો અને કઈ ફિલ્ડ તમને લોંગ ટર્મમાં સારો સ્કોપ આપે એ જાણવા માટે આજનો વિડીયો છે. તો PCM જે સ્ટુડન્ટ હોય એ ગ્રુપમાં, તો એ લોકો 12મામાં હોય તો એટલીસ્ટ એટલું તો જાણતા જ હોય કે હું એન્જિનિયરિંગમાં જઈ શકું. હું એન્જિનિયરિંગમાં જઈ શકું એ બધાને ખબર હોય. એન્જિનિયરિંગમાં જઈ શકું આ ફિલ્ડ વિશે બધાને ખબર હોય, પણ લોકોને એ નથી ખબર હોતી, સ્ટુડન્ટ લોકોને એ નથી ખબર હોતી કે એન્જિનિયરિંગની કેટલી બધી બ્રાન્ચ હોય, કેટલી બધી બ્રાન્ચીસ હોય જેમાં તમે એન્જિનિયરિંગ કરી શકો. અને આજે તો ઘણી બધી બ્રાન્ચો થઈ ગઈ છે. પહેલા તો થોડીક અમુક જ સીમિત હોતી હતી, હમણાં તો ઘણી બધી અલગ અલગ આવી, તમે નામે નો સાંભળ્યા હોય એવી બધી આવી ગઈ છે. તો એ કઈ કઈ હોય, તો હવે આપણે કેવું જોઈએ 12મામાં ઘણા બધા સ્ટુડન્ટ હોય ને એ મેનલી 3 કે 4 લાઈન વિશે જાણતા હોય, જેમ કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, પછી શું કહેવાય સિવિલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, આટલી જાણકારી હોય. એનાથી જાજી જાણકારી હોતી નથી, પણ એ જ હું જાણકારી દેવા માટે તમને આવ્યો છું કે કેટલી બ્રાન્ચીસ હોય ને એમાં તમે કેમાં આગળ વધી શકો, એ તમને આગળ જતા શું સ્કોપ આપે. ઓકે, તો આપણે આગળ વધીએ. એન્જિનિયરિંગમાં જનરલી છે ને 3 બ્રાન્ચીસ આવતી હોય એન્જિનિયરિંગની, જેમાં પેલી આવે કોર બ્રાન્ચીસ, બીજી આવે સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચીસ ને ત્રીજી આવે અધર બ્રાન્ચીસ. એટલે આ પ્રકારે 3 બ્રાન્ચીસ હોય. કેટલી હોય? 3 બ્રાન્ચીસ હોય એન્જિનિયરિંગમાં. કોર બ્રાન્ચીસ, સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચીસ ને અધર બ્રાન્ચીસ. હવે આપણે ઈ જ જાણવાનું છે કે કઈ બ્રાન્ચીસમાં કઈ કઈ એન્જિનિયરિંગ આવે. ઓકે, તો આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે લેશું કોર બ્રાન્ચીસ. કોર બ્રાન્ચીસ છે ને એને ટ્રેડિશનલ બ્રાન્ચીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રેડિશનલ બ્રાન્ચીસ એટલે કે આજથી છે ને 100 વર્ષ પહેલા, 150 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા લોકો એન્જિનિયરિંગ કરતા ને તો આ બધી બ્રાન્ચીસની એન્જિનિયરિંગ કરતા ને આજે આમાં જ કરે છે. કોઈને કાંઈ ખબર પડે કે ન પડે, આમાંથી એકાદી બ્રાન્ચ ઉપાડીને 4 વર્ષ એન્જિનિયરિંગ કરી નાખે, એવું જોઈએ ટૂંકમાં. એમાં કઈ કઈ બ્રાન્ચીસ આવે? તો એમાં આવે સૌથી પહેલા CSE, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. જો તમે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ વિશે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે આ ફિલ્ડમાં આગળ વધી શકો. સેકન્ડ આવે સિવિલ એન્જિનિયરિંગ,
થર્ડ આવે તમારું મિકેનિકલ એન્જિનિયરિંગ, ચોથું આવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાંચમું આવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, અને છઠ્ઠું આવે કેમિકલ એન્જિનિયરિંગ. કેવી રીતે? કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કેમિકલ એન્જિનિયરિંગ. હવે આ બ્રાન્ચ છે ને, આ ટોટલ આવી 6 બ્રાન્ચ આવે જે ટ્રેડિશનલ વર્ષોથી આવેલી આવે છે. આજથી 100-150 વર્ષ પહેલા લોકો છે ને આમાંથી બ્રાન્ચીસ માંથી એન્જિનિયરિંગ કરતા હતા, આજે કરે છે. કોઈને કઈ ન ખબર પડે તો આમાંથી એકાદી એન્જિનિયરિંગ કરી નાખે. હવે તમે કઈ એરિયા બાજુ ઇન્ટરેસ્ટ છો એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે જો તમને લેપટોપમાં અને કમ્પ્યુટરમાં મથામણ કરવાની મજા આવે છે તો તમારા માટે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે. જો તમે મોટા મોટા બ્રિજીસ બનાવવા માંગો છો, મોટા મોટા કન્સ્ટ્રક્શન બનાવવા માંગો છો તો સિવિલ એન્જિનિયરિંગ તમારા માટે છે. ત્રીજું આવ્યું મિકેનિકલ. તમારે જાણવું છે કે હાઉ ડઝ ઇન્ડક્શન મોશન સ્ટાર્ટ, તો મિકેનિકલમાં એકવાર આટો મારી આવજો, કદાચ 4 વર્ષમાં ખબર પડી જાય તો. બરોબર છે. બીજું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ એક સારી બ્રાન્ચ છે, સારી ગ્રોઈંગ બ્રાન્ચ છે, એમાં તમે જઈ શકો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, અને એક છઠ્ઠી આવે કેમિકલ એન્જિનિયરિંગ. ઓકે, આવી રીતે 6 બ્રાન્ચીસ આવે. હવે તમને એ ખબર નથી પડતી કે મારે ભાઈ આ 6 માંથી કઈ બ્રાન્ચીસમાં જાઉં, હું મૂંઝાઈ ગયો છું, મારે કઈ બ્રાન્ચીસમાં આગળ વધવું કે એમાં ન વધવું. તો હું છે ને તમને એક પર્સનલ એડવાઇસ આપીશ કે તમે કઈ બ્રાન્ચીસમાં જઈ શકો એમ. જેમ કે હવે આ 6 કોર બ્રાન્ચીસ છે, એ બ્રાન્ચીસમાં પેલી લઈ લઈએ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. આ બ્રાન્ચ એવી છે કે એમાં છે ને બહુ જ કોમ્પિટિશન હોય છે. હવે આપણે આવીએ મિડલ ક્લાસમાંથી, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોઈએ તો આપણે ઘણીવાર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં ન જઈ શકીએ. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં તમે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા જાઓ તો ઘણું મોંઘું પડી જાય, કેમ કે ફીસ બહુ મોંઘી હોય. તો આપણે શું વિચારતા હોય કે મને ગવર્મેન્ટ કોલેજીસમાં, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જાય. અને ગુજરાતમાં ઘણી બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, મેરિટ લિસ્ટ ઉપર તમને એમાં એડમિશન મળી જાય. પણ ઘણી વાર શું થાય કે જો તમારી ટકાવારી પર્સન્ટેજ લેસ રહી જાય ને તો આ બ્રાન્ચમાં છે ને એડમિશન તમે નથી મેળવી શકતા, કેમ કે આ બ્રાન્ચનું માંગ એવડી બધી છે કે એક ટાઈમે આવીને કટ ઓફ બહુ હાઈ થાય છે. એટલે ઘણીવાર જો તમને આ બ્રાન્ચમાં એડમિશન નથી મળતું ને તો એવું નહીં વિચારવાનું કે ભાઈ આગળ મારે કેમાં વધુ, મૂંઝાઈ ગયો. તો ઘણી બધી બીજી બ્રાન્ચ છે, જેમ કે હું હમણાં કહું કે જો તમે ગુજરાતમાં છો એમાં સ્પેશિયલ કરીને રિજિયન ને સિટીઝ લાઈક અમદાવાદ, સુરત, રાજકોટ, દહેજ, વાપી અને વડોદરા, અંકલેશ્વર. જો તમે આવા સિટીઝમાંથી બિલોંગ્સ કરો છો ને તો તમારા માટે છે ને એક સ્પેશિયલ છે કે આવા જે સિટીઝ છે ને, જે ગુજરાતના રિજિયનના સિટીઝ છે, ત્યાં છે ને 60% વધારે છે ને કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. આખા ઇન્ડિયાની 60%થી વધારે કેમિકલ ઇન્ડસ્ટ્રી આવેલી હોય તો ગુજરાતમાં આવેલી છે. એટલે જો આખા ઇન્ડિયામાં 100 કેમિકલ ઇન્ડસ્ટ્રી છે ને તો એમાંથી 60% તો છે ને ખાલી ગુજરાતમાં જ છે. એટલે ગુજરાત છે ને લાર્જ કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ છે. તો જો તમે વિચારો છો ને કે જો તમને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતું તો કાંઈ વાંધો નહીં, તમે આના માટે કેમિકલ એન્જિનિયરિંગ, જો આ રિજિયનમાંથી તમે હોય તો કેમિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ બહુ સારી છે. અને બીજી મિકેનિકલ એન્જિનિયર, કેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં લાર્જ પ્રોડક્શન વર્ક હોય છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ પર છે ને તમારા માટે બહુ જ સારું છે. જેમ કે તમે સૌરાષ્ટ્રના રિજિયનમાં આવશો, રાજકોટ આવશો, મોરબી આવશો, એ બાજુ છે ને લાર્જ પ્રોડક્શન વર્ક હોય છે. અને પ્રોડક્શન વર્કમાં ઓલવેઝ છે ને મિકેનિકલ એન્જિનિયરિંગનું કામ હોય છે. તો ત્યાં તમને મિકેનિકલ એન્જિનિયરિંગ સારું સ્પોર્ટ કરે ને. આનું કારણ એ છે કે
ઘણીવાર છે ને ઘણા બધા ગૂગલની વેબસાઇટ ઉપર ડેટા જોવામાં આવ્યા ને તો એવું જોવા મળે છે કે ઘણી બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ને ગુજરાતની એમાં છે ને છેલ્લા 2 વર્ષમાં એટલે 2023 થી લઈને 2024 ના પ્લેસમેન્ટ ડેટામાં એ જોવા મળ્યો કે કેમિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગનું ઓન કેમ્પસ પ્લેસમેન્ટ છે ને એ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરતા પણ વધારે આવ્યું છે. તો જો તમને ઈ બ્રાન્ચમાં ગવર્મેન્ટમાં એડમિશન નથી મળતું અને તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન અફોર્ડ કરી શકતા નથી તો કાંઈ વાંધો નહીં, તમે અધર બ્રાન્ચીસમાં જઈ શકો છો. મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને તમે સારા પેકેજથી પણ સ્ટાર્ટ કરી શકો છો, મીડિયમ પેકેજથી પણ સ્ટાર્ટ કરી શકો ને ઓન એવરેજ જો તમે ગુજરાતમાં છો તો આ ફિલ્ડ ઘણી બ્રોડ છે, તમને ઘણી આગળ સ્કોપ પણ આપશે. ઓકે, તો તમે એક આ વસ્તુ ધ્યાનમાં રાખી શકો છો કે જો તમને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતું અને જો તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ અફોર્ડ કરી શકતા નથી તો કાંઈ વાંધો નહીં, તમે અધર બ્રાન્ચીસમાં પણ જઈ શકો છો. ઓકે, હવે સેકન્ડ બ્રાન્ચ છે સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ. સેકન્ડ બ્રાન્ચ છે સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ ને આને છે ને ઇમર્જિંગ ફિલ્ડ પર કહેવામાં આવે છે. શા માટે? કેમ કે આમાં છે ને એવી એન્જિનિયરિંગ નો સમાવેશ થાય છે જે હમણાં ને આગળના ફ્યુચરના સમયમાં જતા બ્રોડ થતી જશે, જેમ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્ડ મશીન લર્નિંગ. આ એક એવી એન્જિનિયરિંગ છે જેનું ફ્યુચરમાં બહુ જ સ્કોપ છે. જેમ કે આપણે સાંભળતા હોય છે કે એઆઈ આવશે તો એઆઈએમએલ એક સારું સ્કોપ આપી શકે તમને. બીજું છે કે સાયબર સિક્યોરિટી પણ એક બહુ સારી બ્રાન્ચ છે. જો તમે ઇમર્જિંગ બ્રાન્ચમાં જવા માંગો છો તો આગળ જતા આનું પર સ્કોપ ને ફ્યુચર બહુ સારું છે. જો તમે વિચાર કરો છો તો આ એક બ્રાન્ચ પર તમે જોઈ શકો છો. અને થર્ડ બ્રાન્ચ આવશે ડેટા સાયન્સ. ડેટા સાયન્સ નું પણ બહુ જ સારું ફ્યુચર છે. તો તમે આ 3 બ્રાન્ચીસ તમારે યાદમાં રાખવાની કે જો તમે કોઈ પણ ફ્યુચર રિલેટેડ બ્રાન્ચીસમાં જવા માંગો છો કે ઇમર્જિંગ બ્રાન્ચીસમાં જવા માંગો છો જે તમને બ્રોડ ફ્યુચર આપે, કે આપણે ટ્રેડિશનલ બ્રાન્ચીસમાં નથી જવું, બધા લોકો જ કરે છે, મિકેનિકલ ને સિવિલ ને કેમિકલ એ તો બધા હાલતા ચાલતા કરે છે, આપણે કંઈક નવું કરવું હોય ને તો આ 3 બ્રાન્ચીસ છે ઇમર્જિંગમાં કે તમે નવું કરી શકો. અત્યારે ઘણી બધી આવી શકે, તમે થોડુંક રિસર્ચ કરશો તો તમને પણ જાણવા મળી જશે, પણ હમણાં આ 3 વસ્તુનું બ્રોડ સ્કોપ છે. ઓકે,